વડોદરાના ચકચારી ભાયલી ગેંગરેપ કેસમાં કોર્ટમાં સજા બાબતે બંને પક્ષો દ્વારા કરવામાં આવતી દલીલો આજે પૂર્ણ થઈ ગઈ છે। સમગ્ર મામલે સરકારી વકીલ દ્વારા આરોપીઓને કડકમાં કડક એટલે કે આજીવન કેદની સજા ફટકારવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી, જ્યારે બચાવ પક્ષના વકીલે ઓછી સજા આપવા માટે રજૂઆત કરી હતી। બંને પક્ષોની આખરી દલીલો સાંભળ્યા બાદ અદાલતે સજાની જાહેરાત માટે 31 ઓગસ્ટની તારીખ મુકરર કરી છે। સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચનાર આ સંવેદનશીલ કેસમાં કોર્ટે હવે 31 ઓગસ્ટે પોતાનો અંતિમ ચુકાદો આપશે। લાગી છે કે નિશંકપણે પુરવાર કરવામાં આવેલી છે। સરકાર તરફે આ કેસની અંદર સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે શૈલેષભાઈ પટેલ, સુરતના ડીજીપી નયનભાઈ સુખડવાલા, વડોદરાના જિલ્લા સરકારી વકીલ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલી છે। તે સંજોગોની અંદર આજે આ કસૂરવાર ઠરેલા આરોપીઓને શું સજા કરવી એ બાબતેની દલીલોના સ્ટેજ ઉપર આજે કેસ હતો। આરોપીઓની સામે જે પ્રકારે કલમો લગાવવામાં આવી છે અને એ તમામ નિશંકપણે પુરવાર થઈ છે, ત્યારે આજે નામદાર કોર્ટ સમક્ષ અમે લોકોએ આ તમામ આરોપીઓને મેક્સિમમ પનિશમેન્ટ થાય, જે રીતના કાયદાની અંદરના પ્રોવિઝન છે કે જે સામૂહિક ગેંગરેપ રીતે બળાત્કાર કર્યો છે એ આરોપીઓને જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા જ્યારે કાયદાની અંદર નક્કી કરવામાં આવેલી છે તે સજા થઈ શકે એવી આજે અમે રજૂઆત કરી છે।